દેખાય તો ક્યાંક નહીં દેખાય, બહુ આગો છે તો થોડોક જ દેખાય છે અત્યારે. જામ લાડવા પહેલાં જામ વાળીને લાડવા બનાવતા, અત્યારે તો ફેશન આવી ગઈ છે એક જાતની. જો ને બીબા પાડવાની, બીબા પાડે તો આવા લાડવા થાય, અડધા ખાતા હોય એવા લાગે. અને આ બાજુ તો આવા બનવા જોઈએ આમ. અત્યારે ખરાબ છે એટલે બપોર લે છે ને એટલું બધું ન હોય. રામ રામ ને જય વડવાડા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે બધું મસ્ત મજામાં છે. સરસ મજાની સવારે પડી ગઈ છે ને સવાર પડીને આજ છે ને તડકો નથી, આમ ગરમી છે પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. ભાદરવાના છે અત્યારે, ભાદરવામાં ભાઈ તડકાની બહુ પડે. તો હમણાં ઘણા દિવસે આપણે કીધું બ્લોગ નથી ચાલુ કર્યો ને, તો આજે કીધું છે ને આ બ્લોગ ચાલુ કરી. આજથી પાછા ધીમે ધીમે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી છે. હમણાં કેટલા દિવસથી વિડીયો મીઠા નથી ને આ બાજુ મારે છે ને માલઢોર વહી ગયા છે સીમમાં ને વાયદાનું કામ ચાલુ છે. જો ઘરના બધે કરે છે વાયદા કામ, અને આ બાજુ મારે જો નિશાળે બધા લેસન કરવા બેસી ગયા છે. એનસી બેન અમારે લેસન કરે છે ને આ બેનને અમારે ફોન જ જોવાનો હોય. કાં હે તાર ફોન જ જોવાનો ને? હે એને મારે આખો દિવસ ફોન દઈ દીધો ને એટલે પૂરું, કે ફોન જોયા રાખી. અને આજ આપણે ખાસ દિવસ છે એટલે આપણે કીધું આશીન બ્લોગ થોડોક સ્ટાર્ટ કરી દઈએ. ખાસ દિવસ આપણે તમને બપોરે બતાવશું હું છે એ, તમને અંદાજ તો આવી જ જશે અત્યારે. અત્યારે જો આવી ગયા ફરજામાં, ફરજામાં અમારે માહિર જો શું કરે માહિર? હા માહિર અમારે ખોડે છે કિલો, કારણ કે હમણાં એક ગાય વી એમ છે ને ત્યારે વાસરું બાંધવાટું અગાઉ તૈયારી કરે. હા એવું છે ને? હે એટલે અગાઉ જો હે હા એટલે એ કે અગાઉ કે આપણે કિલો ખોડીને રાખવી ને એટલે બાંધી દેવાનું રહી કે આપણે સીધો ફેરવી રાખવાનું. આમથી ના અમારે કામ પછી આ કર્યા રાખે ફેરવવાનું અહીંથી ના એ બધી વાયદાની ફાટું લઈને હવે જાઓ તગારા મૂકા પડતા કે જલ્દી ફાટે કરે ને તો ફટાફટ થઈ જાય કે. અને એટલો કંઈક લીમડો લઈ આવ્યા છે, કારણ કે ઘેટા છે હવે નાના ને અત્યારે શું હોય અહીંયા હવે જોકમાં બધા એને બધા છોડે એટલે આખો દિવસ. હા હજી બકરા વિયાણા નથી પૂરા, હજી ચાલુ છે એ, હજી બાકી છે. હજી ક્યાં વિયાણા છે આમાં? એ તો હજી એક બે વિયાણા ઝાઝા બધા બાકી છે હજી. હવે બકરા વિયા છે હવે, અને ગાર્ડન ઘેટા હોય બધા એના હાટું લીમડો ને એવું લઈ આવ્યા છે એટલે એ આખો દિવસ ચીણા રાખે એમાં. કેમ શું કરે લે? હા હમણાં છે ને આપણે કંઈ બહુ ફ્રી રહેતા ને, કારણ કે રેશન કાર્ડની કેવાયસીનું કામ ચાલુ છે ને એક બધું પ્રોપર્ટીનો સર્વે બેમાં ચાલુ છે ને હમણાં ટાઈમ નથી રહેતો પૂરતો, એટલે કે બ્લોગ ઉતારવાનો એટલે બંધ કરી દીધા હતા. તો અત્યારે જો મારે અત્યારે જવું જ છે ગાડી સ્ટાર્ટ કરીને. જો આપણે સ્ટેન્ડ મૂક્યું સ્પેશિયલ ગાડીમાં, તો બ્લોગ ઉતારવા અત્યારે નથી મૂક્યું. હમણાં હું મારા લોકેશન ઉપર લઈને જાઉં એટલે ફોન માટે મેં ત્યાં ફિટ કરી દીધું છે, જેનામાં છે ને મારે આમાં ફોન ચડે એટલે લોકેશન ઉપર જે જગ્યાએ જાઉં ત્યાં પહોંચી જાઉં એના માટે. હાલો આપણે આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ. કામ છે ઘણા ને જે પૂરા કરવાના આ મહિનામાં, હાલો તો આગળ જઈને પાછા મળશે હવે. તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ સર્વે કરવા સીમમાં. ગામમાં હતા, ગામમાંથી આવ્યા સીમમાં ને બાજુ જો તમને બધું દેખાય છે. અત્યારે છે ને સીમમાં બધું કપ્પા અને માંડવીને બધું છે ને મસ્ત મસ્ત હોય, બધું એકદમ મસ્ત નજારા લુક મસ્ત આવતો હોય બધાને. આ બાજુ અત્યારે પાણી વેતિયાન થઈ ગયા છે. આપણે છે ને આ બાજુ પાણીમાંથી સામે સેડે જવાનું વાડીએ. પાણી જો હાઈલ જ જાય છે, પાણી ચાલુ છે તો ઘણું ઘટી ગયું પહેલાં કરતાં અત્યારે. તો ઘણું ચાલે ને આપણે ગાડી ઠેઠ આમ આગળ મૂકીશ, અને અહીં ક્યાંયથી હાલે એમ જ નથી. અમે ગાડી તો ગાડી પડી છે આગળ, ને આપણે છે ને આમાં આ ખેતરમાં હેલું જવાનું, લોકેશન ઉપર જવાનું હોય ને તો આ બાજુ જવું છે. રસ્તામાંથી જવા બધા રસ્તા ચડીને જવાનું છે. વાડી મસ્ત છે જવાનું, બાકી લુક જોવો પડે એવો છે. તો અત્યારે છે ને આપણે સર્વે કરતાં મસ્ત મજાના જો બગીચામાં આવી ગયા. જુઓ તમે છે ને બગીચો તો નથી પણ આ છે ને વાડી જ છે ભાઈ. વાડી હવે બધા વાવેતર એવું કર્યું હોય બધું જો, એટલે એક બાજુ હોય બધી આમ અને જ્યાં જગ્યા હોય ને અહીંયા કેળ ને એવું આવ્યું છે આ બાજુ અહીંયા ને
અને આ બાજુ આંબા ને એવું બધું વાવ્યું છે. અને આપણે જાણે બગીચામાં અત્યારે મસ્ત મજાનો છે. અને કૂવામાં છે ને કાચબો બતાવી તમને. હાલો આ બાજુ છે મસ્ત મોટો કાચબો છે કૂવામાં. તો દેખાય તો ક્યાંક નહીં દેખાય, બહુ આગો છે. જો થોડોક જ દેખાય છે અત્યારે. બારો આવે તો દેખાય હમણાં. અત્યારે કૂવાય પાસે ઉપર છે. જો તમે હે આ ઉપર પાણીના ભર્યા હોય, કારણ કે વરસાદ જ એવા થયા હતા એટલે કૂવા બધા ભર્યા છે હમણાં. કાચબો પણ બારો નહીં આવે કાંઈ. હાલ આપણે છે ને આ બાજુ જવાનું સર્વે કર, આપણે એ બાજુ નીકળી જવી. આપણો ટાઈમ બગડે નહીં થોડોક. આગળ વધીએ આપણે કામમાં, પછી આગળ મળશું. તો આપણે એમાં આગળ હેલા જ આવી છીએ. કપાસ ને એવું બધું વાવતા તો અત્યારે બધી, અત્યારે છે ને લીલું છે બધી બાજુ દેખાય ને તમને. જો અને આજે છે ને વરસાદ વાતાવરણ થોડુંક થઈ ગયું છે. ગરમી અત્યારમાં બહુ છે અને વરસાદ આવે એવું થયું ને આમથી થોડીક જરૂરી છે વરસાદની. જો વરસી જાય ને તો ગરમી એટલી છે ને થોડીક ઠંડક આવી જાય વરસાદની. હવે તો વરસી જાય તો વધારે સારું રહે. વાદળછાયું થઈ ગયું વાતાવરણ. અત્યારમાં કંઈ તડકો બડકો નીકળો જ નથી. અત્યારમાં વાદળછાયું વાતાવરણ એટલું થઈ ગયું. અને આ બાજુ જો અને પવનનું પાંદડું પણ હલતું નથી ક્યાંય, કારણ કે પવન છે જ નહીં એટલો બધો અત્યારે. ચાલો આપણે આગળ હેલા જઈએ. હવે હેલા જઈએ, આગળ મળીશું પાછા. કે આપણે છે ને આપણું કામ નજીક આવી ગયા છે. જીપીએસ ઉપર આપણે કામ લોકેશન ઉપર, तो આપણું કામ આપણે आदरी देवी. तो गाइस हम घर पे आ गए हैं. जो खेत में गए थे, खेत से आके 12:30 हो गए और घर पे आ गए हैं. घर पे कुछ चल रहा है, आपको दिखाना है. चलो हम जाते हैं हमारे किचन में. तो अँ जो एक तैयारी हाले से बधी આપણે કીધું હતું સવારે. મિક્સરનો અવાજ કે સાંભળવા નહીં દે ઘડી. અને આ બાજુ ઓહો ઢોકળા બનાવ્યા છે એમને. તો સુરમું બનાવતા એવું છે. લાડવા હા, સુરમાના લાડવા કરવાના છે. જો ફરતી ઘર બધી બાજુ તૈયારી હાલે છે ત્યારે. હે હા, આજે અમારે આપાનું બીજું હરાજ છે ને. ગયા વર્ષે પહેલું હતું, આપણે વિડીયો મૂક્યો હતો એ. અને આ વર્ષે હવે બીજું હરાજ છે એટલે હવે ઘર મેળે હોય. ઘર મેળે હરાજની તૈયારી કરે છે અત્યારે. બપોરે અત્યારે હરાજમાં આપણે સુરમાના લાડવા કરવાના છે. તેની બધી તૈયારી હાલે છે. તો બધું હમણાં તૈયાર થાય, કમ્પ્લીટ થાય, તમને બતાવી કેવી રીતે બધું બનાવે પાછું આગળ. તો હાલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. અને આપણો બ્લોગ જાજા દિવસે આવ્યો છે હમણાં, તો એને જોવાનું ચૂકતા નહીં તમે. થઈ ગયું છે આપણે સુરમું તૈયાર. હવે પાક લઈને એમાં છે ને જો ભડકું નાખીને કરી દીધું મસ્ત. એના ઢોકળા બધા ભાંગીને હવે. અને હવે એના જો લાડવા બનાવવાના ચાલુ કરી દે. લાડવા વાળવાના. આ તો કંઈક અલગથી પાડતા લાગે છે. વાળતા નથી અહીંથી. હે જામ લાડવા પહેલાં આમ વાળીને લાડવા બનાવતા. અત્યારે તો ફેશન આવી ગઈ છે એક જાતની. જો ને બીબા પાડવાની. બીબા પાડે તો આવા લાડવા થાય. અડધા ખાધા હોય એવા લાગે. અને આ બાજુ આવા બનવા જોઈએ. આમ ઘીમાં લઈને તરતા ઘીમાં લાડવા. હું તો અત્યારે જો હરદ નાખે છે મારા માહિરભાઈ. બેસી ગયા છે માહિરભાઈ છે ને. આ હરદ નાખે છે કે મારે દાદાનું હરદ છે. અને ધરી દીધું છે ખાટ. જમવા છે બપોરા કરવાના. અત્યારે ખરાબ છે એટલે બપોરા કરવા લેજે ને. એટલું બધું ન હોય. ભાવ દેવા મળે. બહુ ભાવ દીધો ભાવ મન ભાવ માહિર મોટા નથી થતો ભાવ. જો માહિર મોટા ભાવ નથી. હસ્તી તને કોઈ દીધો નહીં. અત્યારે જો આપણે આવી ગયા છીએ આપણી ગાયોના ફરજામાં. ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે ને. જો દેરાણી જેઠાણી દોવે છે ગાયું. આપણે ગાય દોવાની આ બાજુ છે, બે બાજુ ભેલીની ગાય. તો આપણે આગા દોવાની. તો આપણે આગા દોવા
બેસી જઈએ હાલ અને બધું છે ને ખાંડ ને બધું લેતા દેવા જાય આપણે ખાંડ મૂકીને હમણાં ગાયને દોવાનું છે આપણે ના ખાંડનું તગારું લઈ લેવી એનું હવે એ આપણે ફર તો અત્યારે છે ને આ ઝોકમાં હમણાં કેટલા દિવસથી આપણે આવ્યા નહોતા તો ઘેટ્યું એને સાઈઝ પાઈ છે અને દિવ્ય ભાઈ જાઉં મારે તો હું લઈને ઊભો રહી ગયો બકરા તું દોવાનો તને આવડે દોતા ગાઢ દોતા આવડે બહુ મોટું કામ કરે તો આપણે હમણાં કેટલા દિવસ કીધું ઝોકમાં નથી ગયા આટો માર લેવી ઝોકમાં તો બધા દોબાઈનું કામ ચાલુ છે બધા કરે દોબાઈને મારે માલ આવે પછી શું ભાઈ કામ કરવું પડે ને આ ગરમી એટલી છે ને વાત પૂછોમાં તમે બહુ એટલે બહુ ગરમી થાય છે વરસાદનું અંધારું થયું સવારમાં અત્યારે કાંઈ છે નહીં બપોરે થોડાક એવા સાટા આવ્યા હતા ખાલી ગારો નહોતા ખાલી એમને સાટા આવ્યા દેખાડવા એવા સાટા આવી ગયા હતા અને બધાનું કામ કરે છે માહિરભાઈ આમ ધાર્મિક ને અને આ બાજુ હરપાલે ગાયું દોવે છે જે અમારે દોવે ગઈ હરપાલને બાકી છે કેટલી દોઈ હરપાલ હજી એક બે બાકી બે ગાવું છે એક બે બાકી રહી છે એની જવાનો છે ખાણ ખાવા ઘેર હેલો હેલો અને લઈને હું આને જાઉં દિવ્ય લઈને હકો ખાણ ખાવા લેતો જશ મારે હારે હાલ હાલ જો આવ્યો મૂકજે હાલ 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 મૂકી દીધું ખાણ એને